રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપાઈ. મદ્રેસાના મૌલવીની કરાઈ ધરપકડ. મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં એક મદ્રેસાના ઓરડામાંથી આશરે 20 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાના મૂલ્યની નકલી નોટોના બંડલો કબજે કર્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા મસ્જિદના મૌલવી ઝુબેરની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બનાવટી ચલણી નોટોનો આ જથ્થો દેશના અર્થતંત્રને અસ્થિર કરવાના મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હાલમાં નકલી નાણાંના સ્ત્રોત અને તેની પાછળના મોટા કાવતરાને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે. પકડાયેલા મૌલવી ઝુબેરની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય તત્વો અને રાજ્ય બહારના તેમના સંપર્કનો વિગત મેળવી શકાય. આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે એક ગંભીર પડકાર ઊભો કરે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ જાળ ક્યાં સુધી વિસ્તરેલી છે તે જાણવા માટે ઝડપી અને વ્યાપક તપાસ કરવામાં આવશે. સરકારી તંત્રે ખાતરી આપી છે કે આ પ્રકારના ગેરકાયદેસર કૃત્યોમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને દેશની આર્થિક સુરક્ષા જાળવી રાખવા માટે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.